આજકાલ ઘણા લોકો વિદેશમાં રહીને સોશિયલ મીડિયા દ્વારા ભારતના લોકોને ઇન્ફ્લુએન્સ કરે છે, પણ પ્રશ્ન એ છે કે જો કોઈ ખોટી માહિતી, હેટ સ્પીચ, ફ્રોડ સ્કીમ્સ અથવા દેશ વિરોધી કન્ટેન્ટ ફેલાવે તો શું તેના સામે ભારતમાં કોઈ કાર્યવાહી થઈ શકે? જો કોઈ ફોરેન કન્ટ્રીમાં રહીને પણ ભારતીય લોકોને ચીટ કરે, કોમ્યુનલ વાયોલન્સ ભડકાવે, ફેક ઇન્વેસ્ટમેન્ટ કરાવે, સાયબર ફ્રોડ કરે અથવા મિસ ઇન્ફોર્મેશન ફેલાવે તો ભારતીય કાયદા હેઠળ એફઆઈઆર થઈ શકે છે. એવા કેસમાં લાગુ પડી શકે છે આઈટી એક્ટ, ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસ 2023, સાયબર ક્રાઇમ્સ લો, ડિફેમેશન લો અને ગંભીર કેસમાં નેશનલ સિક્યોરિટી એજન્સીઝ પણ તપાસ કરી શકે છે. જો એવિડન્સ ડિજિટલ હોય, જેમ કે યુટ્યુબ વિડીયોઝ, ઇન્સ્ટાગ્રામ રીલ્સ, ટેલિગ્રામ ચેટ્સ, ઈમેલ્સ અથવા પેમેન્ટ રેકોર્ડ્સ, તો સાયબર સેલ દ્વારા ઇન્વેસ્ટિગેશન થઈ શકે છે. પણ યાદ રાખો, માત્ર ઓપિનિયન આપવું ક્રાઇમ નથી. ક્રાઇમ ત્યારે બને મિસઇન્ફોર્મેશન, ફ્રોડ, હેટ્રેડ અથવા ઇલીગલ ઇન્ફ્લુએન્સ થાય. કાયદો ઇન્ટરનેટને બોર્ડરલેસ માને છે, એટલે વિદેશમાં છું એટલે કશું નહીં થાય એ માન્યતા ખોટી છે.